મિત્રો આજે આપણે એક મુસલમાન એવા ઇકબાલની માં મેલેડીના ઇતિહાસની વાત કરીશું। મિત્રો જગદંબા માં મેલેડી માત્ર હિન્દુઓની જ દેવ છે એવું નથી। આ જગતમાં એવા ઘણા પરચા માં મેલેડીએ પૂર્યા છે અને સાબિત કરી દીધું છે કે માં મેલેડી હિન્દુ હોય કે મુસલમાન એ તો આખા જગતની માં છે। એવા જ એક પરચાની વાત કરીએ તો રાજકોટમાં આવેલા પારેવડી ચોકમાં ઇકબાલ નામનો મુસલમાનનો દીકરો એની પત્ની અને 3 બાળકોની સાથે એક નાનકડી ઓરડીમાં રહેતો હતો। સંતાનોમાં તેને 2 દીકરીઓ અને સૌથી નાનો એક 5 વર્ષનો દીકરો હતો। એને માથે 70 લાખનું દેવું થઈ જાય છે અને લેણદારો મારું મારું કરી રહ્યા હોય છે અને દિવસે દિવસે ઘરમાં ગરીબી વધતી જાય છે। એટલે તેઓ પારેવડી ચોક છોડી ભગવતીપુરામાં રહેવા જતા રહ્યા। એક દિવસ બન્યું એવું કે એના એકના એક દીકરાને ધગધગતો તાવ ચડે છે। એટલે એની પત્ની બોલી કે લેણદારો તો તમને જ્યારે મળશે ત્યારે તમને મારશે, પણ આ દીકરાને દવાખાને નહીં લઈ જઈએ તો તે જરૂર મરી જશે। આમ કહી માથે મીઠાના પાણીના પોતા મૂકીને દીકરાને સાયકલ પર લઈને લેણિયતથી છુપાઈને સરકારી દવાખાને જઈ રહ્યો હોય છે। ત્યાં તો તેના લેણદારો તેને જોઈ ગયા અને એને પકડીને પૂછ્યું, તું પૈસા ક્યારે આપવાનો છે બોલ, અને પૈસા લીધા વગર તો તને નહીં જ છોડીએ। આટલું સાંભળીને ઇકબાલ અને એની પત્ની લેણદારોના પગમાં પડી અરજ કરતા કહે છે, અમે તમારા પૈસા જરૂર આપી દઈશું, પણ આજે અમારો દીકરો સખત બીમાર છે અને ધગધગતો તાવ ચડ્યો છે। જો એને દવા નહીં કરાવીએ તો એ મરી જશે, એટલે મહેરબાની કરીને અમને 1 તારીખ સુધીનો સમય આપો, અમે તમને બધા પૈસા ચૂકવી દઈશું। આટલું સાંભળતા લેણદારોમાંથી એક ભાઈ બોલ્યો, એને જવા દો, આજે એનો દીકરો બીમાર છે, 1 તારીખ સુધીનો સમય આપી જુઓ એને। આમ કહી એણે દીકરાની દવા કરાવી અને ઘરે ગયો। આમ ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા। ઇકબાલના ઘરે ગરીબીએ પરોડો લઈ લીધેલો અને રોજ ઇકબાલ મનમાં ને મનમાં ચિંતા કરવા લાગ્યો કે આટલા બધા રૂપિયા લાવીશ ક્યાંથી। એવામાં એક રાત્રે ઇકબાલના મનમાં વિચાર આવે છે કે લેણદારોના હાથે મરવું એના કરતાં હું જાતે જ મારી જિંદગી ટૂંકાવી દઉં। આ મરી જવાનો વિચાર કરે છે અને ઉઠીને એની પત્ની અને બાળકોને જોઈને રડી પડ્યો અને રડતી આંખે ઝૂંપડીની બહાર નીકળી ચાલતો થઈ ગયો। ચાલતા ચાલતા પારેવડી ચોક પહોંચે છે। ત્યાં પારેવડી ચોકની વચ્ચે માં મેલેડીની નાનકડી ડેરી હતી। અંદર મેલેડી માનો ફોટો રાખેલો હતો। ઇકબાલ આ ડેરી પાસે આવીને માં મેલેડી સામે જોઈને રડતા રડતા બોલ્યો, હે માડી, તું હિન્દુઓની માતા છે માં, તું હિન્દુઓના તો કામ કરે જ છે, પણ આજે માડી તારે આ મુસલમાનનું કામ કરવાનું છે। હે માડી, હિન્દુ કેવી રીતે પગે લાગે છે એ તો મને નથી આવડતું, આખી જિંદગી મેં સલામ જ કરી છે। આમ 2 હાથ જોડી એટલું બોલ્યો કે હે માડી, હું દેવાદાર થઈ ગયો છું, હું ભિખારી બની ગયો છું અને હમણાં જ હું થોડા સમયમાં હું મરી જઈશ। હું મરવા જઈ રહ્યો છું, પણ મારી ઝૂંપડીમાં મારા નાના 3 બાળકો અને મારી પત્ની છે, એનું તું ધ્યાન રાખજે માડી। મારું દેવું ભરી દે એવું તો હું નથી કહેતો, પણ મારી પત્ની બાળકોને લઈને રસ્તાથી નીકળે તો ખાલી એનું ધ્યાન રાખજે માડી। આટલું કહી ઇકબાલ ચાલતો ચાલતો હાજી ડેમ પર જઈને 4 ફૂટની દિવાલ પર ચડીને ખુદાને યાદ કરીને અંદર ચંપલાવા જાય ત્યાં તો કોઈએ પાછળથી એને કાંટલો પકડ્યો। ઇકબાલે તરત જ પાછું વળીને જોયું તો 80 વર્ષની એક ડોશીમાં હાથમાં લાકડી લઈને ઊભા હતા। ઇકબાલે પૂછ્યું, કોણ છો ડોશીમાં તમે? ડોશીમાં બોલ્યા કે ઇકબાલ, તે પારેવડી ચોકમાં માં મેલેડીની ડેરી પાસે આવીને કીધેલું કે મારા બાળકનું ધ્યાન રાખજે, હું એ જ પારેવડી ચોકની મેલેડી છું। દીકરા ઇકબાલ હિન્દુ હોય કે મુસલમાન હોય, પણ મર્યા પહેલા જો એના પરિવારને મારા ખોળામાં નાખે તો એને કમોતે મરવા દઉં તો હું મેલેડી ના કહેવાઉં। ઇકબાલ, તું ઘરે પાછો જા અને કાલે સવારે બજારમાંથી એક શ્રીફળ અને ચુંદડી લઈને મારા નામના ચાંદલા કરીને તારા ગોખલામાં બેસાડજે અને મારું સ્મરણ કરીને દીવો અને અગરબત્તી કરજે દીકરા। મારા બેસણા તારા ઘરે થયા પછી જો તું પારેવડી ચોકમાં જાય અને કોઈ લેણદાર જો તારી સામે આંખ ઊંચી કરે તો હું એની આંખના લોચન ના છીનવી લઉં તો હું મેલેડી નહીં। પછી ઇકબાલ રાત્રે ઘરે આવ્યો અને સવારે ઉઠીને બજાર તરફ જાય છે ત્યારે 13 લેણિયા તો એને સામે મળ્યા અને એમાંથી એકે કહ્યું કે વાહ વાહ ઇકબાલ,
ખરો મુસલમાનનો દીકરો પહેલી તારીખ થવા ન દીધી અને રાત્રે જ 70 લાખ રોકડા આપી ગયો. આ સાંભળતા જ ઇકબાલની આંખમાંથી હરખના આંસુ આવી ગયા. તરત જ પારેવડી ચોકમાં જઈને માં મેલેડીની ડેરી સામે લાકડી પડે આમ પડીને આભાર વ્યક્ત કરવા લાગ્યો. પછી તો ઇકબાલ રોજ માની સેવા ભક્તિ કરવા લાગ્યો. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો.